વાવ થરાદ જિલ્લામાં વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ થયેલા જમીન સંપાદન મામલે ભારે અસંતોષ ફેલાયો છે. વળતરની ચૂકવણીમાં તફાવત હોવાના આક્ષેપ સાથે એક ખેડૂતે ઈચ્છા મૃત્યુની માંગ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. વાવ ગામના ખેડૂત નરેશકુમાર વૈદ્યએ થરાદ સ્થિત કલેક્ટર કચેરીમાં પત્ર લખી રજૂઆત કરી છે કે એક જ ગામ, એક જ વર્ષ અને એક જ નર્મદા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન થવા છતાં ખેડૂતોને અપાતા વળતરમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક ખેડૂતોને જંત્રીના બમણા ભાવ સાથે 15% સુધી વ્યાજ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય ખેડૂતોને માત્ર જંત્રીના અંદાજે 1.5 ગણા દરે આંશિક વળતર આપવામાં આવ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની અંતરની ગણતરીમાં ભૂલને કારણે તેમને યોગ્ય વળતર મળ્યું નથી. આ મુદ્દે તેઓ દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે તેમણે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ અરજી પહોંચાડી છે. ખેડૂત નરેશકુમાર વૈદ્યએ જણાવ્યું કે જો તમામ ખેડૂતોને સમાન રીતે યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો જીવન નિર્વાહ મુશ્કેલ બની જશે, જેના કારણે તેમણે તંત્ર સમક્ષ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતા પત્ર લખ્યો છે. ખેડૂત દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવાની તેમજ બાકી રહેલું વળતર અને વ્યાજ ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે હાલ વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે અને તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. જય કિશન. વાવ ગામની અંદર 25-26ની અંદર નર્મદા જમીન સંપાદન વળતર આપવામાં આવેલ. તેની અંદર જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 1 અને માઇનોર 4ની અંદર જંત્રી ભાવના 2 ગણું વળતર આપવામાં આવેલ છે, જ્યારે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 2 અને માઇનોર 3 અને જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર 1.5% જંત્રી ભાવનું વળતર આપવામાં આવેલ છે અને 0.5%નું કપાત કરવામાં આવેલ છે. આ બાબતે અમે તાલુકા કક્ષાએથી લઈ અને કેન્દ્ર કક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ છે, પરંતુ અમને કોઈ ન્યાયસંગત હજી સુધી વળતર મળ્યું નથી. તો આ બાબતે અમે કલેક્ટર સાહેબને આજરોજ એક ઔપચારિક પત્ર કરેલ છે અને અમે એ પત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલ છે કે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર માઇનોર 1 અને માઇનોર 4ની અંદર જે વળતર મળેલ છે એ જ વળતર જોડિયા ડિસ્ટ્રીબ્યુટર માઇનોર 2 અને માઇનોર 3ની અંદર મળે અથવા તો અમને ઈચ્છા મૃત્યુની પરવાનગી આલે. આ બાબતે અમે કલેક્ટર સાહેબને જાણ કરેલ છે.